લડો બ્લોગમાં. હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો ગુડ મોર્નિંગ. દોસ્તો અત્યારે મારી દીકરીઓ એમની મોમાના ઘરે જઈ રહ્યા છે. તે અત્યારે અમે સ્ટેશન ઉપર મૂકવા જઈએ છીએ, હું મારી વાઈફ. તો તમે જોઈ શકો. બોલો. હાય દોસ્તો, મારી જાનવી દીદી મુંબઈ જો મામાના ઘરે જાય છે એટલે તમે આ આખો વિડિયો જોજો. દેખો આ મારી જાનો તૈયાર થઈ ગઈ હે મમ્માના ત્યાં. મજા આવશે પપ્પા વગર, મમ્મી વગર. હા, આ કિશુ વગર મજા આવશે. એનસી તું શું કરે? રોટલી દોસ્તો, તો આજે આખો બ્લોગ જોજો. આ બ્લોગ બહુ ઇમોશનલવાળો હોય, દુઃખ થાય, રોવાનું આવી થાય આજે. પણ મને કંટ્રોલ કરવો પડશે, કેમ કે બે દીકરીઓ આજે મમ્માના ઘરે જઈ રહી છે વેકેશન માટે. વેકેશન પડ્યું એટલે વેકેશનથી એક દુઃખ તો હોય, પણ છોકરીમાં એમની ખુશી આપણી ખુશી. ઠીક છે, દીકરીઓ જીદ કરી કે મારે જાવું છે પપ્પા મમ્મી. બંને અમે યગ્રી થયા એટલે એમને નીકળીએ છીએ. દુઃખ તો લાગે નીકળીએ. તપેલું ચાટા છે, ખાવાની સબ્જી બધી પાર્સલ કરી દીધી છે, એમને ટિફિન ભરી દીધું હોય અને થોડું ઘણું બાકી છે. ગવારની સબ્જી છે, ચૂલા ઉપર બનાવ્યું હોય એટલે શાક બધું ચૂલા ઉપર બને, રોટી પણ ચૂલા પર બને, ગેસની બચત કરવા માટે. એટલે તપેલું કાળું દેખાતું હશે તમને, પણ ચૂલાનું હોય એટલા માટે. ચૂલા પર બનાવે બધું શાક, ચૂલા પર બનાવે કે એટલા માટે તપેલું કાળું દેખાય છે. ખાવાનું કરો હાડો, ફટાફટ નાસ્તો કરી લો. સારું, આજ તો કાલથી તમે એકલા પડી જાઓ તો રૂંગું નહીં આવે? આવશે ને? દીદી, જાનો દીદી ને એનસી દીદી જઈ રહી છે. તાર જવું નહીં જવું? કેમ? મારા મમ્મી પણ મળવા માટે. તો કેમ કે અહીંયા હોય તો વાત અલગ છે, છેક મુંબઈ જઈ રહ્યા છોકરો, એટલે વડીલોના આશીર્વાદ પહેલાં. એ તો વડીલોના આશીર્વાદ લઈને જોઈએ તો કોઈ તકલીફ ના પડે અને મુસાફરી સારી થાય એવું લોકો કહે છે. અને હું એ માનું છું કે વડીલોના આશીર્વાદ પહેલાં. એટલે વડીલોના આશીર્વાદ મારા મમ્મી પપ્પાના, ભાઈના, મારા બધાના આશીર્વાદ લઈને જશે. એના માટે આજે જૂના ઘરે જવું પડશે. જૂના ઘરે જઈ અને પછી સ્ટેશન ઉપર જવાનું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને ચલો જે કર્યું એનસી જાનું દાદી હોય ને હું મૂકીને આવું. હો, જઉં છું મારા પપ્પા એમના આશીર્વાદ લેવા માટે. કેમ કે મુંબઈ મોકલું એટલે વડીલોના પહેલાં આશીર્વાદ લેવા પડશે. એટલે તમે જોઈ શકો અત્યારે મારી દીકરીઓ બેઠી, જાનું એનસી યારું ખુશ દેખાઈ રહી છે જવા માટે ખુશ દેખાઈ રહી કે રોવો છે? મમ્માના ઘરે જોઈ એટલે ખુશ થઈ ગઈ. અંદરથી દુઃખ પણ લાગે એમને. ચલો જૂના ઘરે જઈને મળીએ. ચલો આવજો. હા બેટા, કદી ઝઘડા ના કરતા બે બુનો. હો, અને ડેલી નાહવાનું હોય, નાહી નાખવાનું. આ છોકરોને સમજાવીએ છીએ કઈ રીતે રહેવાનું, શું નહીં. મમ્માના ઘરે જોઈએ તો સમજાવવું તો પડે. આપણા ઘરે કઈ રીતે રહેતા હોય અને બીજાના ઘરે, એટલે બીજાને તો ના કહેવાય, પણ મમ્માનું ઘર છે, મમ્માના ઘરે મૌન મર્યાદા થઈ રહેવાનું બેટા. બીજી વાર આપણને કોઈ બોલાવે એવું રાખવાનું. જો જાનો એટલે એવી રીતે રોય એટલે મસ્તી ના કરતા બે ગુનો. જો દોસ્તો અત્યારે થોડી બજારમાં દીકરીઓ માટે થોડી ખરીદી કરવી છે. થોડું એમનો પર્સનલ વસ્તુ લેવી છે કે આયા છીએ બજારમાં, એટલે ખરીદી કરી દઈએ. દીકરીઓની જે ડિમાન્ડ હોય એ પૂરી કરીએ. અહીંયા હોય મળશે કદાચ.
हाय दोस्तों, आ दुकान ऊपर आया है દીકરીઓનો પટ્ટા લેવા અહીં કે ચલો શું ભાવ છે સાહેબ? જો આ તમારે 150 નો એટલો બધો મોંઘો નથી લેવો યાર, રિઝનેબલ સાદો સિમ્પલ જોઈએ છે. આ તો લઈ લો ને 140 આપો ને એકના કે બેના એક ના ભાવ વધારે છે તમારે એટલે 100 રૂપિયા તો ચાલો લઈ લો. એટલે એ જ ભાવ પૂછે 70 રૂપિયા કહેતો એટલે હું ના લીધા. મારે બે પટ્ટા લેવાય. બે પણ છેલ્લો ભાવ જ કીધો ભલા બોલો 70 રૂપિયા કીધા તોય મેં ના લીધા. તોય અરે પણ ક્વોલિટી આ નહીં મળે જો ક્વોલિટી આ જ હતો. નહીં મળે આ શું નાના પટ્ટાનો? બેબી માટે જીવે ને હા બ્લેકમાં સમજીને કહેજો કે બંને બ્લેક જોઈએ. હા તો એક ખાકી હાલ દો, એક આ મસ્ત લાગશે. એનસી કે જાનું બંને આ મારા બ્લેક જોવે. બેટા એક બ્લેક એક બ્રાઉન લઈ લે. આ મસ્ત લાગશે. તો એક આ કલર લે આ લાલ લઈ લે. આ કલર સારો લાગશે. દોસ્તો આ લીધા એ પટ્ટા દીકરીઓ માટે. તમે જોઈ શકો આ કાકા ક્યાંથી લઈએ છીએ પટ્ટા. શું ભાવ દાદા સમજીને કહો કે કાકા? 50 રૂપિયા ઓછા આલજો 90 રૂપિયા આલજો હા? તમે ખુશ થાઓ. 80 રૂપિયા હાલ દો. બેન મેં બરોબર છે. કીધા નહીં પેલા ઓછા કીધા બરોબર 80 રૂપિયા હાલ દઈએ. તો હાલો ભાઈ આ બે પટ્ટા લીધા એ દીકરીઓ માટે. લે બેટા કાઢ 80 રૂપિયા કાઢ. લે એનસી બેસી જાય પાસે પગડી પડી સીડી તૂટી જાય એવા તો નહીં કમ. હાય દોસ્તો, અમે જૂના ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો અત્યારે ઉતરી ગયો. અને બોલો. અમે અમારા જૂના ઘરે આવ્યા. હા તમે સુધી જો- વિડીયો જોજો. જોજો. હા મારા પપ્પા તો જુઓ બેઠા એ કકડ ખમ. અમે ભાઈ શાંતિ. શાંતિ બેહો ચેતનભાઈ તો બેહો. દોસ્તો અમે જૂના ઘરે આવ્યા છીએ આ છોકરીઓનો મળાવવા માટે, આશીર્વાદ લેવા માટે. કેમ કે છેક મુંબઈ જોઈએ એટલે વડીલોના પહેલાં આશીર્વાદ, પછી બહાર જવાનું. બેહો. તો બેન ભાઈ ચેતનભાઈને પોણી આલો ને તો બેન. દોસ્તો આ મારું જૂનું ઘર પહેલાં બ્લોકમાં તો તમે જોયું હશે, જોયું હતું. અને આ બીજી વાર તમને બતાવું હું. અમે આજે આવ્યા છીએ પાછા મારા પપ્પાના ઘરે. તમે જોઈ શકો મારો ભાઈ, મારો પપ્પા ઉગાડા બેઠા. આ એની પદ્ધતિ છે. એ કદી શર્ટ નહીં પહેરતા ઉનાળામાં. શિયાળામાં શર્ટ પહેરી, ઉનાળામાં શર્ટ નહીં પહેરતા. બહાર જોઈએ તો પહેરીને કહો આમ નહીં પહેરતા. શું કહો પપ્પા તમે? ઓહો પપ્પાએ તો જબરું ખોઈ. હાલ ચેતનભાઈ જો હેડ હશે તો ચપટીઓ વાળું બંધ કર્યું કે ચાલુ? ચાલુ ભરવાનું બંધ કર્યું. હાલ ના કોમ તો ભરો છો ને. હડો અમે જઈએ પપ્પા. ચલો હો હા ચાલો અમે જઈએ ભાઈ. ચલો હા ચલો અમે નીકળીએ. એનસી જાનો ચલો. એ જ ચાલુ. કેશો કાકાને જે કહી દો.
દોસ્તો આ મારું પરિવાર છે, નાનું પરિવાર, સુખી પરિવાર, નાનું પરિવાર છે, બહુ મસ્ત પરિવાર અમારું. હજી આજ સુધી અમારે કોઈ ઝઘડા થયા નથી અને સારી રીતે રહીએ છીએ, પણ અમે થોડું દૂર રહીએ છીએ. ચલો ભાઈ પપ્પા, ચલો આવજો બેટા, કાકાઈઓને બધાને મળી લીધા. હાલો તો ચલો ચલો અમે જીઓ. ચલો દોસ્તો લઈ લો બેટા. વળતા આડો હું જોઉં હા, હું જે હશે હું ફોન કરું તમને. ચલો દોસ્તો હવે સ્ટેશન ઉપર જઈએ. કરી નાખ થોડી વાર. શું કે નાની ના ઘેર જાવું તારે? આટલા દિવસ રહીને આવી. હે કાલે જ આવી. બાય મનન. 5-10 દાડા પછી પાછા જતા. હો, ચલો મનો મના મના બાય 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 બાય. ચલો આવજો બેટા, આવજો બેટા. હો? બાય. દોસ્તો આ મારું રોજ જૂનું ઘર છે. પહેલા બ્લોકમાં તમે જોઈ ચૂક્યા હશો અને મારા પપ્પાએ જોયા હશે, તમે મારી મમ્મીને જોયા હશે, આ મારો નેનો ભાઈ. હાય દોસ્તો, અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. હાય, આ તેણીઓ હાય કરવાનું લાગ્યું. હવે પૂછપરછ કરીને આવીએ, પ્લેટફોર્મ ટિકિટ લઈને આવીએ. ત્યાં સુધી પરિવાર અહીંયા બેઠું હોય, પછી પહેલાંથી અંદર જવાનું હોય તો પહેલાં પૂછપરછ કરવા જઈએ છીએ. અને પહેલાં મારું પ્લેટફોર્મ ટિકિટ બી લેવી છે, તો ટિકિટ કાઉન્ટર ઉપર જવું પડશે. પહેલાં મારા સાડા પહેલાં જોઈએ પૂછી લઈએ. તો જોડાઈ રહીજો બ્લોગની અંદર. આજે તમને રેલવે સ્ટેશન બતાવું મારું પાલનપુરનું. બહુ મોટું જંક્શન છે આ રહ્યું રેલવે સ્ટેશન. જંક્શન કહેવાય કેમ કે અહીંયાથી બીજો રૂટ પણ છે, જેમ કે કચ્છ ભુજ સાઈડ જાય અને મુંબઈ સાઈડ જાય. લાઈન તો લાગેલી છે, પૂછી લો. સુધી દોસ્તો આ રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનનું આ ટિકિટ કાઉન્ટર છે. અહીંયા અમારા તમે જોઈ શકો અત્યારે લાઈન. ભાઈ ક્યાં જવું, ક્યાં જવાનું? आगरा जाने का है. ठीक है, कहाँ से आए हो अभी? यहाँ पालमपुर से. क्या काम करते हो? क्या सेल में सर. अच्छा अच्छा, यूट्यूब पे आएगा. डाइवर्जन का नीचे तो पूरा आएगा. वो ऑनलाइन ही प्रोसेस रहेगा ना. सुबह ऑनलाइन જ કેન્સલ કરવી પડશે, પૈસા આવશે કે ડાયવર્ઝન પર ડાલ દો રીઝન. હા, એ આપણે જોડે કટાવવું આગળ. હા, કેન્સલ થઈ ગયું, ડાયવર્ઝન થઈ ગયું. દોસ્તો હવે એક પ્રોબ્લેમ આવી ગઈ છે કે ડાયવર્ઝન થઈ ગઈ આખી ગાડી. બીજો રૂટ પકડી લીધો કેમ કે વચ્ચે રસ્તામાં ગાડીનું કામ ચાલુ હોય. બરોબર, કાલના માટે તો પૂછી લો ચેતનભાઈ, કાલ આવે. એટલે દોસ્તો અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો અમારે. મારી છોકરીઓ આનંદિત ખુશી થઈ ગઈ હતી, ખુશ થઈ ગઈ હતી જવા માટે, પણ એ નારાજ થવું પડશે એમને. આખી ગાડી ચેન્જ થઈ ગઈ. એ અંજારથી કયું કયા સ્ટેશનથી આ ડાયવર્જન થયું? કયા સ્ટેશનથી ડાયવર્જન થયું? અજમેરથી ડાયરેક્ટ કઈ જગ્યાએ નીકળ્યા?
તો દોસ્તો અજમેરથી છેક વડોદરા નીકળી છે તો પાલનપુર સ્ટેશન વચ્ચે આવતું નથી, અમદાવાદ સ્ટેશન નથી આવતું. આ રીતે ડાયવર્ઝન થઈ ગઈ એટલે કેન્સલ જ થયું. પણ કાલ માટે પૂછ્યું હતું કાલ માટે હવે જુઓ શકે નહીં કે રવિવારનું હોય. તત્કાલ તો કાલની ક્યાંથી મળે કાલ બરાબર. તો દોસ્તો એક શોક લાગી ગયો હો. બરાબર. હવે જોઈએ પરિવાર એનસીજાનું શું રિએક્શન છે એમનું. તો જઈને આ દુઃખદ સમાચાર આપીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને જોવા મળશે એનસીજાનું શું કહે. હાય દોસ્તો, હવે પરિવાર અંગત જઈને વાત કરીએ. તો પેલા એક પ્રોબ્લેમ થઈ ગઈ. શું થયું ખબર હે? આખી ગાડી કેન્સલ થઈ છે, ડાયવર્ઝન થઈ ગયું. હા, નારાજ થઈ ગઈ. હવે જવાનું કેન્સલ થયું અત્યારે. દોસ્તો જુઓ એના મોઢા કેટલા નારાજ થઈ ગયા. આ જાનુ કેટલી નારાજ થઈ ગઈ છે. હું તો ખુશ થઈ ગયો કે કેમ કે મારી છોકરીઓ 2-3 દાડા તો મારા જોડે રહેશે. અને પછી ઝંડો બતાવો. ઓલે હા, ઝંડો છો બતાવો બેટા, ઝંડો બતાવજે કિશો. હા જો ઝંડો, ભારતનો ઝંડો બતાવો. તમે જોઈ શકો અત્યારે ઝંડો, એ આ ઝંડો બતાવો કિશો. છો ઝંડો જોઈ શકો તમે અત્યારે મારે ઢીંગલી ઝંડો બતાવો. તો હવે કેન્સલ થયું, હવે શું કરશો? તો પકોડી ખવડાવો. હા લ્યો, ડિમાન્ડ ચાલુ થઈ ગઈ હોય એની. નવા તો પકોડી ખવડાવો. તો દોસ્તો હવે જોઈએ ક્યારે જવાનું થાય છે એમના. તો પછી મળીએ. ઠીક છે. હવે આ લોકોને ઘરે લઈ જવા પડશે પાછા. અત્યારે દુઃખ તો થયું, દીકરીઓ અત્યારે નારાજ તો થઈ ગઈ, પણ કયો વાંધો નહીં. 2-3 દાડા પછી નીકળશો, જ્યારે ડાયવર્ઝન ખુલશે ત્યારે એમને ટિકિટ કરી દેશો. પણ અત્યારે હાલ કેન્સલ કરીને ઘરે જવું પડશે. ચલો આવજો, બાય, જય માતાજી, જય સતીમાં. અને મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને દોસ્તો અમારી ફેમિલીને સપોર્ટ કરો. અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મારા બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. દોસ્તો આવજો, જય માતાજી, જય સતીમાં. ગુડ નાઇટ.